વાતાવરણ થઈ ગયું છે અત્યારમાં વરસાદી. ક્યાં પણ લોકેશન કેવો આવે મિત્રો કોમેન્ટ કરી દેજો. મમ્મી એમ કહે છે કે બધી કોમેડી વિડીયો નહોતા બનાવતા પણ હવે બનાવવાનું ચાલુ કરવાના છે. બરોબર. ચા બનાવી, ભાખરી બનાવી, ટમેટાની ચટણી બનાવી. ચા બનાવી, ભાખરી બનાવી, ટમેટાની ચટણી બનાવી, આ ટમેટાની ચટણી બને છે. ઉપર છે ને ભાઈ કેરીની બોટલીનું ભૂકો કરે છે, બનાવવાનું છે પાછું મૂકવા. યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ, કેમ છો બધા? સ્વાગત છે ફરીથી આપણે એક નવા બ્લોગ વિડીયોની અંદર. તો ભાઈ બેકગ્રાઉન્ડમાં છે ને તમને બહુ અવાજ આવતો હશે નોઇસનો, કેમ કે ભાઈ વાતાવરણ અત્યારમાં એવું થઈ ગયું છે ને એટલે છે ને અવાજ એવો આવે. અને બહાર જોવો ભાઈ કેમ પણ અત્યારમાં વરસાદ અંધાર્યો છે અને આજ વરસાદ આવો તો ફાઇનલ એમાં કાંઈ ન પડે. અમે વરસાદ અંધાર્યો બોલતું થોડુંક તાણે જ બોલાય, એક તો વાંહે અવાજ આવતો હોય ને. તો અત્યારમાં મસ્ત સવારમાં નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ અને નાસ્તો રેડી થઈ ગયો છે. પણ મેં છે ને જે ભૂખ્યા પેટની દવા પીધી છે અને દ્રાક્ષનું ને વરિયાળી અને સાકર એ ત્રણેયને મિક્સ પાણી સવારમાં સાંજે મેં દીધું હતું કે અત્યારે મેં એનું પાણી પીધું છે. એટલે ઘડીક રહીને હવે શીરાવા બેહું. અત્યારે જો મસ્ત ઠંડો પવન નીકળે છે ભાઈ. પવન જોવો ભાઈ નીકળ્યો એ મસ્ત મજાનો ઠંડો ઠંડો માઇન્ડ પાઈ ત્યાં જો વાતાવરણ થઈ ગયું છે અત્યારમાં વરસાદી. ક્યાં પણ લોકેશન કેવો આવે મિત્રો કોમેન્ટ કરી દેજો. અમારા નિશાળ છે ને તો સારું છે, થોડુંક હું તમને કંઈક આમ બતાવું ખરે કે આવું આવું છે. પછી અહીં તો નાસ્તો પર રેડી થઈ ગયો છે બરોબર, મસ્ત મજા. આ બાજુ તમને દેખાડી દઉં, અમારે એક આ બાજુ છે ને જોવા મળે. જો રસ્તો આમ અંધારો છે વરસાદ ને સામે છે ને ઓલું ઝાડું શેનું છે નામ તો મને નથી આવડતું, આવડે તો ભૂલાઈ ગયું અત્યારે. આવડતું વિડીયો ચાલુ છે ને એટલે ન આવે આમ ભાઈ આમ. બાકી જો વાતાવરણ અમારી ગાડીનું પાર્કિંગ, અહીંયા આપણે ગાડી કોડી ઓડિયા સ્પ્લેન્ડર રેડી. ચલો નાસ્તો કરી લો હવે મિત્રો. તો જમી લીધું છે, નાસ્તો કરી લીધો છે અને હવે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે તો હું નીકળું ઓફિસે. તો ભાઈ અત્યારે છે ને વાગી ગયા છે 10 અને હું આવી ગયો છું ધાબામાં છે. કેમ કે અત્યારે વરસાદ આવ્યો હતો તો વાતાવરણ જોવા આવ્યો છું. જો આવું કંઈક વાતાવરણ થઈ ગયું અત્યારે તો વાદળા વહી ગયા છે. બાકી અત્યારે તો વરસાદ આવીને વહી ગયો છે. શેરી જો ભીની છે ભાઈ. અત્યારે તો વાતાવરણ મસ્ત થઈ ગયું તો ઉપર આંટો મારવા આવ્યો, કીધું 10 વાગ્યા છે આંટો મારતા આવી. અને અત્યારમાં વરસાદ આવી ગયો તો 10 વાગ્યા. મિત્રો ભાઈ બપોર પડી ગયા અને બપોરના વાગી ગયા છે 12:30. તો હું ઘરે વહી આવ્યો હતો, મસ્ત મજાનું દાળ ભાત જેવું જમી લીધું છે. ભૂંગળા બટાટાનું બધું બનાવ્યું હતું. જમી ઘરે પછી બ્લોગ બનાવું છું, કારણ કે આવી પછી ડાયરેક્ટ જમવા બેસી ગયો હતો અને ઓફિસેથી આવવામાં પણ મોડું થઈ ગયું હતું. કેમ કે વાગી ગયા હતા 1 વાગે આવી ગયો હતો અને અત્યારે વાગ્યો છે 1:30 બપોર વસાણમાં. તો અત્યારે છે ને થોડી આરામ કરી લઉં અને બહાર વાતાવરણ પાછું જો વરસાદ જેવું થઈ ગયું છે, થોડું કામ સાંયો આવી ગયો એટલે એમ. બાકી સવારમાં વરસાદ આવ્યો હતો ને મેદાન ને એવું બધું ભીનું છે એમ. વરસાદ જોયો તો વરસાદ આવ્યો હતો 9 વાગે આવ્યો હતો ને. પછી હું ઓફિસે ઉપર ગયો પાછા ધાબામાંથી વિડીયો ઉતારવા, તે વહી ગયો વરસાદ. અહીંયા તો પપ્પાને બધા પૂતા છે તો આપણે પણ ઘડીક આરામ કરી લઈએ ને ફોન મેં દેવી સાચી. પછી 2 વાગે એટલે ઓફિસે જવા દેવી. મમ્મી એમ કહે છે કે અત્યારે બધી કોમેડી વિડીયો નહોતા બનાવતા પણ હવે બનાવવાનું ચાલુ કરવાના છે. તો કન્ટિન્યુ આપણે જેમ સપોર્ટ કરતા રહેજો, કોમેન્ટો કરતા રહેજો બરાબર. આજ સાંજે એક વિડીયો બનાવવો છે. આ બ્લોગ તો તમે કાલ જોતા હશો શનિવારે. આ બ્લોગ અત્યારે શૂટિંગ થાય છે શુક્રવારે, એટલે શુક્રવારની સાંજે એક વિડીયો બનાવવાનો છે બરાબર. આ બધું તમને કહું કમ્પલ્સરી આમ બધું આમ ક્યારે વિડીયો ઉતરે છે બધું એમ તમને ખબર પડે ને બરાબર. ચાલો ઘડીક આરામ કરી લઈએ ને ઘડીક ફોન મિનિટ દેવી ચાર્જિંગ. ફરી પાછા વાગી ગયા છે બપોરના 2 ને હવે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો હું નીકળું ઓફિસે હવે. ઓકે મિત્રો, તો 8 વાગી ગયા છે ને હું ઓફિસેથી ઘરે આવી આવ્યો છું ને અત્યારે મસ્ત હાથ તો મોઢું ધોઈ લીધું છે અને જમવાનું મમ્મી બનાવે છે તો હું બનાવે આપણે મમ્મીને પૂછશું શું બનાવો છો બરોબર. ચા બનાવી, ભાખરી બનાવી, ટમેટાની ચટણી બનાવી. ચા બનાવી, ભાખરી બનાવી, ટમેટાની ચટણી બનાવી. આ ટમેટાની ચટણી બને છે. આમ છે ઢોકળા પણ બાજુમાંથી સરસ. આપણે સાક્ષી શું જોવાય એટલી બનાવતી તો કોમેડી વિડીયો બનાવવા વિડીયો બનાવવાનો હતો. જમે કરીને બનાવી રમતા હવેથી રોજ વિડીયો આવશે. હવે સારું થઈ ગયું એટલે છે ને વિડીયો આને તો ઓછા નીકળ્યા હતા. હવે તમને બતાવું જો આવું કરાતો થોડા ડાઘા બતાવું હાથે બતાવ્યું. જો આવા નીકળ્યા હતા અત્યારે સાવ મટવા આવી ગયા હવે બરોબર. ઘણો ટાઈમ થઈ ગયો
શું કહેવાનું એટલે વિડીયો નહોતા આવતા. ઘરમાં થોડાક બધા માંદા પડી ગયા હતા અને અસબલા નીકળ્યા હતા. હમણાં વિડીયો બનાવવાનું મૂડ નહોતું. હવેથી રોજ વિડીયો આવશે ડેઈલી સર. બ્લોગ તો ડેઈલી આવે જ છે હા બ્લોગ તો રોજ આવે જ છે પણ વિડીયો આવશે રોજ. ડેઈલી નકર જોતા નહીં હો પાછા લાઈક શેર કરજો. હા એમ હવે ભાઈ મમ્મીએ કીધું એટલે કરી દો એમ તો પપ્પા શું કરે છે પપ્પા છે ને ભાઈ કેરીની ગોટલીનું ભૂકો કરે છે બનાવવાનું છે પાછું મૂકવા ઓલી આપણે કેરીની ગોટલી હતું એને તો ભૂકો કરી નાખીને ઠૂકવી દીધો છે આનું હવે પાછું ફરીથી કરે છે જો આમાં આવી રીતે ભૂકો કરે છે અને થોડોક થઈ ગયો છે હજી લીલું છે જે આને ભૂકવાનું હતું જમવાનું રેડી થઈ ગયું છે બેસી ગયા છે એવી જમવા ભાખરી બની ગઈ છે ચા આવી ગઈ છે ને અહીંયા મમ્મી હવે કરે છે ગોટલીનું જો થતું નથી એમથી બોલે જેવું ન થાય બોલી મારું ઉપાય કર્યું જો મસ્ત ભૂકો થઈ ગયો લાગે ને ટોપરા જેવું અહીંયા મમ્મી કરે છે બધા ભૂકો થઈ ગયો હાવ કાંઈ ના અમે જમી લીધું હવે ઓકે મિત્રો તો જમી લીધું છે ને હવે છે ને જમીન લીધું એટલે આપણે લાવવા દઈએ બહાર આંટો મારવા કેમ કે જમીન હવે ડૉક્ટરે કીધું થોડું ઘણું હાલવાનું ગેસની પ્રોબ્લેમ છે ને આપણે પેટમાં એટલે થોડુંક હાલવું તો પછી જાય પાચન શક્તિ નબળી પડી ગઈ છે દવા પી લીધી છે પૂછ્યા પેટની હતી એટલે પૂછ્યા પેટની દવા પી લીધી ને પછી જમી લીધું હવે જમી લીધું એટલે બહાર આંટો મારવા જાય રોડે રખડવી કે પહેલું પેટમાં ફોન જો કોક આવે તો દિવસમાં ગેસના બાટલા તૂટી ગયા પણ આ ગેસની પ્રોબ્લેમ થઈ ગઈ બધાને. ઓકે મિત્રો તો આપણે છે ને બહાર ગયા હતા ને અત્યારે વહી આવો છો પાછો ઘરે કે વાગી ગયા છે 11 તો હવે આપણે બ્લોગ પૂરો કરવી વિડીયો કેવો રહેજો કોમેન્ટમાં કહી દેજો સારું લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને મળીએ પછી કાલે એક નવો બ્લોગમાં જો બધાને બાય બાય વિડીયો એડિટ કરી નાખ્યો હવે પછી કાલે સવારે અપલોડ થઈ જાય ચલો બાય બાય